આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના ભાવભીના નમસ્કાર. મિત્રો, આજે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં હાજર છે જે આપણા અતિથિ છે, લેખન કાર્યની અલગ અલગ વિધાઓ સાથે જોડાયેલા છે, લેખિકા પ્રિયંકા જોશી. પ્રિયંકા જોશી, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. આકાશવાણીના આંગણે મને આમંત્રિત કરવા માટે આપનો ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. પ્રિયંકા, સર્વપ્રથમ તો શ્રોતા મિત્રોને જણાવો કે આકાશવાણીથી આપ ક્યારે સર્વપ્રથમ જોડાયા? આ યાત્રા ખૂબ રસપ્રદ છે. જી. પહેલી વાર આકાશવાણીમાં જોડાવાનું 2016માં થયું અને એક ગાયક તરીકે, એક સુગમ સંગીત ગાયક તરીકે મારો પ્રથમ પરિચય આકાશવાણી સાથે થયો. અને આજે હું એક ટોકર તરીકે લગભગ છેલ્લા 5 વર્ષથી આકાશવાણીમાં નિયમિત રીતે આવી રહી છું. સુગમ સંગીતથી તમે આકાશવાણી સાથે જોડાયા અને પછી તમે તમારી લેખન કળાને વિકસાવી અને હવે કવિતા લખો છો અને સાથે સાથે આપ પ્રતિષ્ઠિત મેગઝીનમાં પણ આપ કોલમ લખો છો. હાજી. તો પ્રિયંકા પોતાને કેવી રીતે એની ઓળખ આપવાનું પસંદ કરશે કે સુગમ સંગીત? અમે તો એને પછી હવે અલગ અલગ રીતે જોઈએ કે ભાઈ સુગમ સંગીત પણ ગાય છે, કવિતા પણ લખે છે, મેગઝીનમાં સરસ મજાના લેખો લખે છે. તો અમારી માટે કંઈ બાકી રાખ્યું છે કે હવે અમે શું કરશું એમ? એટલે એક વ્યક્તિ તરીકે હું જીવનને એક પ્રવાહની જેમ જોઉં છું. જી. અને દરેક સમયગાળામાં જુદી જુદી પ્રતિભા નીકળે છે, આપણી અંદરથી જ નીકળતી હોય છે, આપોઆપ નીકળતી હોય છે. અને મને એ પ્રવાહમાં વહેવું પસંદ છે. અને હા, તમે ઘણા લોકો કવિયત્રી તરીકે ઓળખે છે, ઘણા ગાયક તરીકે ઓળખે છે, કોલમિસ્ટ તરીકે ઓળખે છે. તો જેને મારો જેવો પરિચય છે એ રીતે એ મને ઓળખે છે. અને હું પણ એવું માનું છું કે જે આપવો પડે એ મારો પરિચય નથી. અને બસ કોઈ પણ જાતના ટેગ લીધા વગર આગળ ને આગળ વધતા રહેવું અને નવી નવી વિધાઓ માં એક્સપ્લોર કરવું એ મને ખૂબ ગમે છે. અને હું એવું ઈચ્છું કે આ યાત્રા કાયમ ચાલુ જ રહે. અમારી શુભેચ્છા તો હંમેશા તમારી સાથે રહેશે. હવે જ્યારે તમે કહ્યું કે તમે આકાશવાણીમાં એક ગાયિકા તરીકે આવ્યા હતા, હવે પ્રિયંકાને એવું ક્યારે લાગ્યું કે આ કવિતા હું આ કાગળ પર ઉતારું? મનમાં તો ઘણીવાર આપણા ઘણા બધાના મનમાં ઘણા એવા ભાવો આવતા હોય છે, લાગણીઓને વાચા ફૂટતી હોય છે, ઘણીવાર આપણે વ્યક્ત પણ કરીએ છીએ, પણ એને કાગળ પર વ્યક્ત કરવી અને એને પછી કવિતાનું સ્વરૂપ આપવું ખરેખર એક સરળ કાર્ય નથી. એટલે મૂળે કલાકારનો જીવ હોય એટલે એની જે કળા છે, એનો જે ભાવ જગત છે, એ જુદી જુદી કળાઓમાં એનું એ શોધતું હોય છે કે ક્યાં એ વ્યક્ત થાય. અને જેવું સંગીત છૂટ્યું એવું જે મને થોડોક અવકાશ મળ્યો અને મારું જે ભાવ જગત છે એ ધીરે ધીરે સાહિત્ય ભણી ખુલવા માંડ્યું. શરૂઆતના વર્ષોમાં, બાળપણમાં કહીએ કે યુવાવસ્થામાં મને વાંચનનો ખૂબ શોખ હતો, પણ મેં ક્યારેય એવું વિચારેલું નહીં કે હું ક્યારેક કશુંક લખીશ. પણ આ સંગીતના અભાવ થકી જે અવકાશ સર્જાયો અને પછી એમાં મારી અભિવ્યક્તિ સાહિત્ય ભણી, લેખન ભણી ખુલવા લાગી અને એ રીતે સાહિત્યમાં મારો પ્રવેશ થયો. પહેલી વાર જ્યારે કવિતા ઉતારી કાગળ પર ત્યારે મને ખબર નહોતી કે આને કવિતા કહેવાય કે આનું સાહિત્યિક મૂલ્ય કેટલું હોઈ શકે. એ વખતે મને મારા સિનિયર જે લેખકો છે એમનું મને માર્ગદર્શન પણ મળ્યું અને એનું પ્રોત્સાહન પણ મળ્યું. અને એ રીતે હું જાણી શકી કે મારી કળા છે, કે મારી અભિવ્યક્તિ છે એ સાહિત્યના ધોરણો પર પણ ખરી ઉતરી શકે એમ છે. તો ઉગતા કલાકારોને કેવી રીતે એ સમજણ કેળવાય? જ્યારે કોઈ નવોદિતને એવું લાગે કે મારું ભાવ જગત છે એ કાવ્ય વિધામાં ખુલે છે, તો એને ભાવને કેન્દ્રમાં રાખીને પોતાની રચના મૂકવી જોઈએ. અને પછી ઘણા બધા પુસ્તકો છે કે જે તમને છંદ, મીટર એનું તમને જ્ઞાન આપે. તો તમે ગીત લખી શકો, અચ્છાંદસ કાવ્યો લખી શકો,
અને એ વખતે તમને જે સિનિયર જે કવિઓ છે, કવિયત્રીઓ છે, એમનો સંપર્ક તમે સાધી શકો. ઘણા બધા એવા કવિઓને હું ઓળખું છું કે એઓ બહુ ખુલ્લા મને તમને માર્ગદર્શન આપતા હોય છે અને એવી રીતે તમે તમારી કળા વિકસાવી શકો સાહિત્યના ધોરણો સાથે. પ્રિયંકા, તમે બાળપણની હમણાં સહેજ અછડતો ઉલ્લેખ કર્યો. હાજી. તો બાળપણ વિશે તમારી વાત કરો. ક્યાં વીત્યું, કેવું રહ્યું હતું? આપે કીધું વાંચનનો શોખ છે, એ જરા જણાવશો. હાજી. મારો જન્મ અમરેલીમાં થયો અને મારું આખું જે જીવનનો પૂર્વાર્ધ છે એ સૌરાષ્ટ્રમાં વીત્યો છે. અમરેલીમાં મારો જન્મ, મારો ઉછેર અને મારું શિક્ષણ, અને લગ્ન પછી અમદાવાદ આવવાનું થયું. શરૂઆતના વર્ષોમાં વાંચન બાબતે કોઈએ જેવું માર્ગદર્શન હતું નહીં. બસ છાપાની પૂર્તિઓ વાંચતા હતા, શનિવારની રાહ જોતા હતા કેમ કે બાળ પૂર્તિ આવે, પછી ફૂલછાપ, આવું બધું, ચંપક, આવું બધું વાંચી અને જે વાંચનની ભૂખ હતી એ સંતોષતા હતા. પછી થોડા મોટા થયા એટલે લાઇબ્રેરીમાં જવાનું થયું અને બસ પુસ્તકોથી જ પુસ્તકોનો પરિચય થયો, લેખકોનો પરિચય થયો. શરૂઆતના ગાળામાં અશ્વિની ભટ્ટને વાંચવાનું ખાસ થયું અને એમના બધા જ પુસ્તકો પૂરા થયા પછી હરકિશન મહેતા તરફ જવાનું થયું અને આવી રીતે એક પછી એક વાર્તાકારોનો પરિચય થતો ગયો અને વાંચન વધતું ગયું. એ ગાળામાં આ પ્રકારની નવલકથાઓ અને એ બધું વાંચવાનું થતું હતું. પછી જ્યારે સાહિત્યમાં પ્રવેશ થયો એક લેખક તરીકે, પછી ઘણા બધા લેખકોનો પરિચય થયો, જેમ કે સુરેશ જોશી છે, કિશોર જાદવ છે, કિરીટભાઈ દુધાત છે, જયેશ ભોગાઈતા છે. આ બધાની વાર્તાઓ એવી વાર્તાઓ છે કે જે તમને એક લેખક તરીકે પણ આગળ વધવામાં મદદરૂપ થઈ શકે, જેમની સાહિત્ય કૃતિઓ ખૂબ જ પોંખાયેલી છે અને ખૂબ એમનું વિવેચન પણ થયું છે. તો એ વિવેચન સમજવાનું, એમની વાર્તાઓ સમજવાની, એ રીતે તમને વાર્તા કળાની તમારી સમજણ વિકસે અને એ રીતે તમારી લેખક તરીકેની યાત્રામાં તમે આગળ વધી શકો. બાળપણ પછી જ્યારે એક એના યુવાવસ્થામાં, તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે એ વધારે સ્પષ્ટ થતો જાય છે કે એને શેમાં રસ છે અથવા તો એને હવે શું કરવું છે. તો તમારી સાથે એ અવસ્થામાં તમને ક્યારે હવે એક ખ્યાલ આવ્યો કે લખવાની કઈ કળામાં તમે વધુ સારી રીતે આગળ વધી શકશો? જે કિશોરાવસ્થા હતી, તરુણાવસ્થા હતી, એ સમય એવો હતો કે તમે વાંચો છો તો પણ એમ કે ના, તમે ભણવાની ચોપડી વાંચો. જે સાધારણ બધા ઘરમાં કહેતા હોય. એટલે આ બહુ પેઢીગત વસ્તુ છે. કેમ કે મારા મમ્મીને મેં એવું કહેતા સાંભળી છે કે એમના પપ્પા એમને એવું કહેતા હતા કે રેડિયો બંધ કરો, ચોપડી વાંચો. અમને એવું કહેવામાં આવતું હતું કે ચોપડી બંધ કરો, ભણવાની ચોપડી વાંચો. અને આજના બાળકોને એવું કહેવું પડે છે કે મોબાઈલ છોડો અને એના કરતાં તમે ટીવી જ જોઈ લો. એમાંથી કંઈ શીખવા મળશે. હાજી, એવું છે. એટલે એ ગાળો છે ત્યારે પ્રોત્સાહન તો નહોતું અને થોડુંક નકારાત્મક વલણ પણ મેં જોયું છે કે શાળામાંથી તમને લાઇબ્રેરીના પુસ્તકો કે તમે એ લેવા માંગો ત્યારે શિક્ષકો તરફથી પણ તમને ટકોર મળે કે તમારે એક્ઝામની તૈયારી થઈ ગઈ. એટલે આ બહુ સહજ છે અને જે તે સમયે જે મહત્ત્વનું હોય અને એ પ્રકારનું તમને અનુભવો મળતા હોય. એટલે મારો શરૂઆતનો અનુભવ તો એવો રહ્યો છે, પણ છતાંય જે આપણી અંદરની જીજીવિષા છે એ તો કોઈ પણ રીતે બહાર આવતી જ હોય છે. એક બાળકમાં તમે એ સામાન્ય રીતે જુઓ જ છો. દરેક સમય, દરેક પેઢીમાં આ વસ્તુ જોવા મળે છે. દરેક જનરેશનમાં એ હોય છે કે પોતાની રુચિ તરફ તો એ ખેંચાયેલો રહે જ છે. અને એ વખતે મેં પણ ઘણા બધા વાર્તાના પુસ્તકો વાંચ્યા, નવલકથાઓ વાંચી, સંતાઈને વાંચી જ્યારે ના પાડવામાં આવતી હતી. એટલે હા, મને કથાઓ પ્રત્યેનું ખૂબ જ આકર્ષણ રહેતું હતું, પણ મારી જે ઉર્મિઓ છે એ કવિતાઓમાં વધારે ઢળતી હતી અને એ વખતે કાલી ઘેલી કવિતાઓ પણ લખેલી, જે હજુ પણ ડાયરીમાં જ છે, એ ડાયરીની બહાર નથી આવી. એટલે હા, એ કાળ હોય છે કે જ્યારે આ બધું બહુ જ આમ કૂણું હોય છે, કૂંપળો જેવું હોય છે અને ભાવ વિશ્વ ઉઘડતું હોય સામે, અને બિલકુલ આયાસ વગરનું હોય છે અને એ ખૂબ ખૂબ સુંદર હોય છે. આજે એ બધા લખાણ જોઈએ તો કાલા ઘેલા ચોક્કસ લાગે, પણ એમાં મૌલિકતા ભારોભાર હોય, કેમ કે એમાં તમારે કોઈ સાહિત્યના મૂલ્યો કે સિદ્ધાંતો સ્થાપિત નથી કરવાના હોતા. એટલે આયાસ વિહીન લખાયું હોય અને મુક્ત રીતે લખાયું હોય એટલે તમને એમાં એક તાજગી લાગે છે. આજે પણ લાગે છે, આજે વર્ષો પછી પણ લાગે છે.
પ્રિયંકા, તમે કીધું કે બાળપણ અને જે તમે તરુણાવસ્થામાં તમારું લેખન કાર્ય જે થોડું ઘણું તમે શરૂ કર્યું ને તમે એ ડાયરીના પાનામાં રાખેલું છે. આટલું બધું અલગ અલગ તમે કહ્યું કે ઘણા બધા લેખકોની નવલકથા, વાર્તાઓ અને એ બધું તમે વાંચી છે. તો એના પછી જે તમે તમારા લેખન કાર્યમાં એવી અનુકૂળતા લાગી? હવે શરૂઆત તો કવિતાઓથી થઈ, જી, પછી એક ઉર્મી જગત હોય એ સંતોષાય, અને માણસમાં પણ સતત ઉત્ક્રાંતિની એટલે આંતરિક ઉત્ક્રાંતિ ચાલતી જ હોય છે. અને પછી મને એવું લાગ્યું કે જે તર્કબદ્ધ વસ્તુઓ કહેવી જોઈએ, કે જે આપણું કલ્પનાનું જગત છે એને આપણે રજૂ કરવું હોય તો એના માટે વાર્તા એ સૌથી સારી વસ્તુ છે. નવલકથા ખરી, પણ નવલકથા ની જે તમારે ક્ષમતા કેળવવી હોય તો પહેલાં તમે વાર્તા લખી અને પોતાની જે કળા છે એને થોડીક પાક્કી કરી અને પછી નવલકથા ભણી જઈ શકાય. જો કે હું હજુ નવલકથા ભણી જઈ શકી નથી, વાર્તાઓ લખી છે. અને મને જ્યારે એવું લાગ્યું કે હા, હું કલ્પનાના વિશ્વને હું એ વાર્તામાં મૂકી શકું છું, ત્યારે એમાં વાર્તા કળા ઉપર હાથ અજમાવ્યો. મેં લખેલી પહેલી વાર્તા હતી જેનું શીર્ષક હતું ધાગે. એ મેં પહેલી લખેલી વાર્તા. અને બસ એ અરસામાં એક સ્પર્ધાનું આયોજન થયેલું, એની જાહેરાત થયેલી અને ત્યાં એ વાર્તા મેં મોકલેલી. એટલે પહેલી વાર્તા એટલે બહુ આમ આશા ના હોય આપણને, એટલે હું તો મોકલીને પછી ભૂલી ગઈ કે હવે કંઈ નંબર તો આવવાનો નથી, કંઈ જીતવાની તો છે નહીં. પછી બેનપણીનો ફોન આવ્યો કે તું જોતો ખરી. અને પછી એ વાર્તા 3જા નંબરે પસંદ થઈ હતી. વાહ. અને પછી એ રીતે મને એવું લાગ્યું કે ઓકે, વાર્તામાં પણ હું કંઈ કરી શકું છું, અને મને તો ગમે છે પણ લોકોને પણ ગમે છે, વાંચકોને પણ ગમે છે. અને એ રીતે વાર્તા ભણી આગળ ચલાવ્યું. અને પછી 2020માં સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધામાં પણ મેં ભાગ લીધેલો અને એ પણ મને એવોર્ડ મળેલો. વાર્તાઓ એવા આયાસપૂર્વક તો નથી લખાતી. જ્યારે વાર્તા લખાતી હોય છે ત્યારે એના પ્રવાહમાં જ હોય છે, પણ જ્યારે તમને ઇનામ મળે, પારિતોષિક મળે, તમને બીજાઓ તરફથી પ્રોત્સાહન મળે, ત્યારે ચોક્કસ એ બળ કામ કરતું હોય છે, તમને વધારે આગળ વધવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. એટલે એ પણ જરૂરી છે. અને હું બસ એ રીતે આગળ વધતી ગઈ. ધીમે ધીમે મમતા, એતદ, શબ્દસૃષ્ટિ, તથાપિ, શબ્દસર, આ બધામાં મારી કવિતાઓ અને વાર્તાઓ ધીરે ધીરે પ્રકાશિત થતી રહી છે. છેલ્લા 7 વર્ષથી હું સાહિત્યમાં છું અને આકૃતિઓ પ્રકાશિત થતી રહે છે. તમારી જે વાર્તાઓ પ્રકાશિત થઈ એ સામયિકના વિશે તમે વાત કરી. હાજી. તો ખાસ તો અમને એ જણાવો, કેમ કે આવું દરેક વ્યક્તિ સાથે થતું હોય છે કે ધારેલું પરિણામ ન મળે. હાજી. તો હવે આ તો તમારી જે સૃષ્ટિ છે, તમારું જે આખું વિશ્વ છે લેખનનું, એમાં કેટલા બધા લોકો, એટલે ઘણી બધી સંખ્યામાં લોકો લખતા હોય છે. તો પ્રિયંકાને એવું થયું છે કે ક્યાંય વાર્તા મોકલાવી હોય ને ખૂબ એવી આશા હોય કે મારે અહીંયા તો આ પ્રકાશિત થશે, પણ ન થઈ હોય, તો પ્રિયંકા જોડે જ્યારે આવું થાય કે ભાઈ એના ધારેલો પરિણામ ન મળ્યું, કે વાર્તા પ્રકાશિત ન થઈ, અથવા આપણે બીજી કોઈ બાબતમાં બી લઈએ તો આવા કંઈક પ્રસંગો ને કંઈક એવી આશા નિરાશાઓ આપણને મળતી રહે છે. તો એના માટે હું ખાસ પૂછું છું કે પ્રિયંકા એને કેવી રીતે જીવનમાં વણી લે, પછી આગળ વધી જાય છે. ચોક્કસ. એટલે વાંચકો સુધી તો ઘણી બધી વસ્તુઓ પહોંચતી નથી હોતી, અને કદાચ એટલી મહત્વની પણ હોતી નથી. પણ જો મને કોઈ લેખકો સાંભળી રહ્યા હોય કે જેમને લખવાનું પસંદ હોય ને નવો સાહિત્યમાં પ્રવેશ કરવા માંગતા હોય કે કરી રહ્યા હોય, તો એમના માટે હું એવું કહીશ કે હા, એવું થાય છે કે ઘણી જગ્યાએ આપણી કૃતિ પસંદ નથી થતી. આટલા અરસામાં મારી સાથે એકવાર એવું બનેલું છે, કૃતિ પસંદ ન થઈ હોય તો એ બાબતે ઘણી બધી વાર સંપાદકની પોતાની દૃષ્ટિ, પોતાની રુચિ પણ કામ કરતી હોય છે, અને તેનો આદર સહિત એનો સ્વીકાર કરવો જોઈએ, અને આપણે બીજી કોઈ જગ્યાએ એ કૃતિ મોકલવી જોઈએ. નિરાશ થવાની કોઈ વસ્તુ નથી, કેમ કે આપણે આપણા જીવનમાં આપણને ઘણા બધા લોકો મળતા હોય છે, અને બધા સારા હોય છે, છતાં પણ એમની સાથે આપણું ભાવજગત નથી મેચ કરી શકતું. તો એવું સંપાદક સાથે પણ બનતું હોય કે આપણી વાર્તા થકી જે આપણે કન્વે કરવા માગતા હોય એ કદાચ સંપાદનને કન્વે ન થતું હોય, તો નિરાશ થયા વગર બીજી જગ્યાએ પણ તમે તમારી કૃતિ એમને મોકલી શકો છો.
એટલે એ બાબતે નિરાશ ન થવું. હા, આવું મારી સાથે બનેલું છે એકવાર, પણ બસ મેં આ જ એક ભાવના કેળવી છે કે ના, નિરાશ ન થવું. જરૂરી નથી કે તમે દરેકને પ્રસન્ન કરી શકો, પણ બસ સતત આગળ વધતા રહેવાનું. બહુ સાચી વાત કહી પ્રિયંકા. અને ખાસ તો એ પણ જાણવું છે કે વાર્તાકાર તરીકે તમે વિષય વસ્તુનો ચયન કરો છો કે ઘણીવાર વિષય વસ્તુ પોતે પ્રિયંકાને ચયન કરી લે કે કોઈ લેખકને ચયન કરી લે કે એના ભાવ વિશ્વમાં એક વાત આવે અને પછી એ પોતાની મેતે ધીમે 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 જેમ વય વૃદ્ધિ થાય વ્યક્તિની, એવી રીતે એ વાર્તા પણ પોતાના ધીરે ધીરે પોતાની વૃદ્ધિ કરતા કરતા એક નિયત અંત તક પહોંચે. તો એ કેવી રીતે આ સર્જનાત્મક પાસું જે છે ને, એ ખાલી જાણવાની વાત છે કે કેવી રીતે આખી આ વસ્તુ આકાર લે છે. ચોક્કસ. એટલે મારી સર્જન પ્રક્રિયા વિશે પણ હું કહું તો કથા બીજ મળવું એ ખરેખર પેલું ઝાકળના ટીપા ઝીલવા જેવી વાત બનતી હોય છે. એટલે કથા બીજ ઘણા બધા મગજમાં આવતા હોય છે, મનમાં ઉદ્ભવતા હોય છે, પણ દરેકને નથી ઝીલી શકાતું. ઘણું બધું વહી જતું હોય અને જે રહી જતું હોય એના આધારે વાર્તા ઘડાતી હોય, અને છતાં એવું પણ બનતું હોય કે ક્યારેક વાર્તા અધૂરી રહી જતી હોય અને એ જે પળ હોય એ વહી જતી હોય. એટલે આવું બધું જે લોકો લખતા હશે એમને તો ખ્યાલ જ હશે, અને જે લોકો વાંચતા હશે એમના માટે કદાચ આ વસ્તુ જાણવી રસપ્રદ થશે કે લેખકો માટે આવું બનતું હોય છે. અને જે જીલાઈ છે એ કોઈ પણ, એટલે હું એક સ્ત્રી છું એટલે હું કહું કે મને રોટલી કરતાં કરતાં પણ વિચાર આવે વાર્તાનો, અને પછી જો એ સમયે હું એને ઝીલી લઉં, લખી લઉં તો ભલે, ને તો વાત વહી જાય એવું પણ બનતું હોય છે. અને મારા વિશે કહું તો જ્યારે હું વાર્તા લખવાની ચાલુ કરું છું ત્યારે સવાર સાંજ મને બસ એ વાર્તાના જ વિચારો આવતા હોય છે, અને સતત એ પ્રક્રિયા ચાલતી હોય છે. કોઈક વાર્તા અઠવાડિયામાં તૈયાર થઈ જતી હોય તો કોઈને મહિનો લાગે, તો કોઈ 6 મહિને પણ પૂરી ના થતી હોય. ઘણી વાર્તામાં તમે અટકી જતા હો, તમે ઘણા બધાના મંતવ્યો લેતા હો, છતાં પણ તમે એમાંથી બહાર ના નીકળી શકતા હો. આવી ઘણા બધા અનુભવો તમને થતા હોય. બીજું, વિષય બાબતે હું એવું કહીશ કે હા, વીતતા વર્ષો સાથે તમને જે અનુભવો થાય છે એ રીતે તમે પોતાના કથા વસ્તુમાં, વિષય વસ્તુમાં તમે વૈવિધ્ય જોઈ શકશો. હું જ્યારે પાછળ જોઉં છું ત્યારે મારી વાર્તા દરેક એક સમયકાળમાં લખાયેલી હોય તો એ સમયની મારી ભાવસૃષ્ટિ, પછી મારું અનુભવ, એ બધું હું જોઈ શકું છું. એ ત્યાં રજિસ્ટર થયેલું છે. અને અત્યારે જ્યારે હું નવી કથા વસ્તુ કે નવા વિષયો સાથે આગળ વધું છું ત્યારે પણ હું એ વસ્તુ સમજી શકું છું કે આ મારી અનુભવ સિદ્ધિ છે. એ રીતે તો પ્રિયંકા રોટલી કરતા કરતા વિચાર આવે તો તરત એ રોટલી છોડીને પછી વિચાર ટપકાવી લે, એવું કરે છે. ક્યારેક એવું કરવું પડે, અને જો રોટલી ફૂલવાની રાહ જોઈએ તો કદાચ વિચાર પછી હવા થઈ જાય. એટલે તમે બહુ સરસ વર્ણન કર્યું કે આ સર્જનની પ્રક્રિયા કુદરત જેવી છે કે નિરંતર ક્ષણે ક્ષણે વિકસતી રહે છે, વિસ્તાર પામે છે, અને અંતે એનો એક ઘાટ, એનો એક આકાર આવે છે. બહુ રોચક અને બહુ નિખાલસ રીતે તમે આ શ્રોતાઓ સમક્ષ વાત મૂકી. બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. હવે આ તો તમારા લેખનની એક વિધા જે તમે કેળવી એની વાત થઈ. હવે આપ આ જ સાહિત્ય અને આ લેખનના અને ભાષાકીય જે આપણો વિશ્વ છે એમાં તમે બીજા બધા પાસાઓને પણ હસ્તગત કરેલા છે, જેમ કે આપ ભાવાનુવાદ કરો છો, અનુવાદ કરો છો. તો એ એક બહુ ચીવટ અને બહુ ધ્યાન માંગતી આ પ્રક્રિયા હોય છે કે કોઈએ જે આપણને આપ્યું છે એનો અનુવાદ કરતી વખતે એમાં એનો ભાવ પણ સચવાવો જોઈએ. તમારા અનુભવથી આના વિશે થોડી વાત કરશો કે કેવી રીતે તમે આ શરૂઆત કરી? હાજી, એટલે વાર્તાકાર છે, તમે જે સાહિત્ય વિધામાં કામ કરી રહ્યા છો એ વિશે તમારે સતત વાંચન તમારું હોવું જરૂરી છે. એટલે એમાં તમે ફોરેન લિટરેચર પણ વાંચતા હો, ઇન્ડિયન લિટરેચર વાંચતા હો, હિન્દી છે કે તમને કોઈ બીજી ભાષા આવડતી હોય. મને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ 3 ભાષાઓ આવડે છે, એટલે એને લગતું સાહિત્ય હું વાંચતી રહેતી હોઉં છું. અનુવાદની પ્રક્રિયા માટે એવું કહેવાય છે કે અત્તરની એક શીશીમાંથી બીજી શીશીમાં એને પૂરવું.
એ ઢળવું પણ ના જોઈએ, એની સુગંધ પણ અકબંધ રહેવી જોઈએ. એટલે આમ જોઈએ તો બહુ ધાર ઉપર ચાલવા જેવી વસ્તુ છે. અને એમાં પણ જ્યારે કોઈ કાવ્યનો અનુવાદ થતો હોય ત્યારે આ વસ્તુ વધારે થોડીક અઘરી બની જતી હોય છે. પણ કહે છે ને કે એ સંઘર્ષની પણ મજા છે એવી રીતે. એટલે આકાશવાણીના કાર્યક્રમોમાં જ 2 વાર મારે તમિળ કાવ્યનું અનુવાદ કરવાનો બન્યો અને ખૂબ મને એ બહુ મારો સરસ અનુભવ રહ્યો. અંગ્રેજી અને હિન્દી એ બંનેનું કોમ્બિનેશન લઈને મેં એને ગુજરાતીમાં ઢાળ્યું અને ગમ્યું લોકોને, એટલે મને એનો આનંદ છે. પણ એ સંઘર્ષની મજા છે. બીજું, વાર્તાઓમાં અનુવાદો હું અત્યારે કરી રહી છું અને કેટલાક અનુવાદો પ્રકાશિત થયા જ છે. ખાસ કરીને હારુકી મુરાકામી જાપાનીઝ વાર્તાકાર છે, એમની વાર્તાઓના અનુવાદ મેં કર્યા છે અને ઘણા સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયા છે. અને ખૂબ આનંદની વાત છે. હારુકી મુરાકામી મારા ખૂબ ગમતા લેખક છે. હવે અનુવાદની પ્રક્રિયા આમ જોઈએ તો ત્યાંથી જ શરૂ થઈ. એ લેખક અને એમની વાર્તાઓ મને એટલી બધી ગમે છે કે હું એને વાંચનથી વધારે શું કરી શકું. તો એ વાર્તાને એના શબ્દે શબ્દે માણવા માટે મેં અનુવાદ ચાલુ કરેલો. અને હા, એ રીતે એ મારો ભાવ એ રીતે જોડાયેલો છે અનુવાદ સાથે. અને પછી અનુવાદ ઘણા લોકોના વાંચનમાં આવ્યા અને જે પ્રખર સાહિત્યકારો છે એમના વાંચવામાં આવ્યા અને એમણે વખાણ્યા અને મને એનાથી પ્રોત્સાહન પણ મળ્યું અને એ રીતે હું આગળ વધતી ગઈ. હાલમાં હિન્દીમાંથી પણ અનુવાદ કરું છું. એમાં ઇન્દિરા ગોસ્વામીની અને લક્ષ્મીનાથ બેસબરુઆ એની આસામીસ વાર્તાઓનો પણ મેં અનુવાદ કર્યો. તાજેતરમાં એ અરુણોદય પ્રકાશનથી પ્રગટ થઈ છે. પુસ્તક થયું છે શ્રી કિરીટ દુધાતના સંપાદનમાં. અને એ રીતે હિન્દીમાંથી પણ અનુવાદ હું કરું છું. એટલે નોન ફિક્શનમાં પણ મેં સંસ્કાર ભારતીના એક પુસ્તકનું મેં હિન્દી અનુવાદ કરેલો. એટલે શરૂઆત આ રીતે થયેલી અનુવાદમાં અને પછી ફિક્શન નોન ફિક્શન એ રીતે અનુવાદની પ્રક્રિયા આગળ ને આગળ વધતી રહીને હાલમાં પણ એ ચાલુ છે. એટલે અનુવાદ મારા માટે ખાસ કરીને જે ફિક્શન છે એ શબ્દે શબ્દે માણવાની વસ્તુ છે. અરે વાહ! એના પછી તમે પ્રતિષ્ઠિત મેગઝીનમાં કોલમ પણ લખો છો. હાજી. તો એ યાત્રા કેવી રીતે શરૂ થઈ? હાજી. એટલે બહુ આમ જોઈએ તો યાત્રા અનએક્સપેક્ટેડ હતી. એટલે તંત્રીએ મને સામેથી ફોન કરેલો અને એમણે કોલમ લેખન માટે જોડાવા મને આગ્રહ કરેલો. અને મને એનો કોઈ અનુભવ નહોતો, પણ એમને વિશ્વાસ હતો. કેમ કે એ મેગઝીનમાં હું આના પહેલાં વિશેષાંકો માટે હું લેખો કરી ચૂકી હતી અને એમને મારી પ્રતિભા ઉપર વિશ્વાસ બેઠો અને એમણે મને નિયમિત કોલમ માટે આમંત્રણ આપેલું. અને પછી મારો થોડો મહેનત અને એમનો આત્મવિશ્વાસ, એમનો મારા પર મૂકેલો વિશ્વાસ એટલું લઈ અને કોલમના શ્રી ગણેશ થયા. લગભગ 2022માં કોલમ મેં શરૂ કરી. ગુજરાતનું ખૂબ લોકપ્રિય મેગઝીન છે અભિયાન, એમાં હું કોલમ લખી રહી છું. એટલે મારી કોલમ છે બેઝિકલી આર્ટ, કલ્ચર અને લિટરેચર, આ 3 વિષયને લઈને હું લખતી હોઉં છું. એ સિવાય પર્યાવરણ વિષયક વસ્તુ હોય કે પછી સામાન્ય જ્ઞાન એટલે સાંપ્રત સમયને લગતા વિષયો હોય તો એને લઈને પણ હું લેખ કરતી હોઉં છું. એટલે જુદા જુદા આર્ટ ફોર્મ છે. ખાસ કરીને મને ટ્રાઇબલ આર્ટ ફોર્મમાં વધારે રસ પડે છે. એટલે એ વિષયે એમાં સિનેમા રિવ્યૂઝ એ બધા વિશે પણ વાત થતી હોય છે. એટલે લગભગ તમે, એટલે મારી કોલમનું નામ જ છે નીરખ ને ગગનમાં. એટલે તમે એટલું માની લો કે અંડર ધ સ્કાય જે કંઈ હોય એ બધા વિશે હું લખતી હોઉં છું. એટલે લખાણનો વ્યાપ આમાં ઘણો વધી ગયો. હાજી. તો હવે પ્રિયંકા, આમાં તો પ્રિયંકા એવું ન કરી શકે કે ભાઈ રોટલી વણતા વણતા બી વિચાર આવે ને લખી લે, અથવા તો ચા પીતા પીતા વિચાર આવ્યો ને લખી લે. એટલે તમારે ઘરની બહાર બી આના માટે જવું પડતું હશે, કેમ કે વિષયોનો તમે જે કીધો વ્યાપ, એમાં જે મલ્ટી ડાયમેન્શન, અલગ અલગ પાસા જે આપણા તમે વણી લો છો તમારા લેખન કાર્યમાં, કોલમમાં, વિષય વસ્તુઓને જે આવરી લો છો, તો કેવી રીતે પછી તમે તમારા સમય અને બધાને કેવી રીતે, જેને આપણે ટાઈમ મેનેજમેન્ટ કહીએ છીએ, સમયને કેવી રીતે તમે આમ સરસ મજાની રીતે એડજસ્ટ કરો છો? માની લો બહાર પણ જવાનું છે એના અનુસંધાનમાં, તો કેવી રીતે પ્લાનિંગ કરો છો?
એટલે આના માટે પરિવારનો ખૂબ સપોર્ટ જોઈએ અને મને મળતો રહે છે. વાહ. અને બીજું કે રુચિ છે, તમને કોઈ વસ્તુ ગમે છે તો એના માટે સમય નીકળી જ જાય છે. પણ મારી કોલમ મને એટલે મારા વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ હેલ્પફુલ બને છે, બહુ મદદરૂપ બને છે. કેમ કે ઘણા બધા લોકોને મળવાનું થતું હોય છે. મોટાભાગના જે આર્ટિસ્ટ હોય છે એમને હું રૂબરૂ મળીને અથવા ટેલિફોનિક એમની સાથે ચર્ચા કરીને લગભગ 2-3 કલાક સુધી લાંબી ચર્ચા કરી અને પછી હું મારો લેખ તૈયાર કરતી હોઉં છું. તો એમાં મને અત્યારે યાદ આવે છે કે કલામર્મજ્ઞ છે નિસર્ગ આહિર, એમની પાસે જુદી જુદા પ્રકારના ખડિયાનું કલેક્શન છે, એન્ટિક કલેક્શન છે. એમની પાસે લઘુચિત્રોનું કલેક્શન છે. તો એમને મળી અને એમની સાથે વાત કરીને એમનું કલેક્શન જોવાનો મને અવસર મળેલો. બીજું પ્રખ્યાત ડાન્સર છે, નૃત્યકાર છે સ્મિતા શાસ્ત્રી, એમને મળવાનું થયું. એ ભરતનાટ્યમ અને કુચીપુડીમાં ખૂબ આગળ પડતા નૃત્યકાર છે, એટલે ખૂબ જાણીતા છે. એટલે એમને મળવાનું પણ બનેલું. તો આ બધા વ્યક્તિના જે કાર્યક્ષેત્ર છે એ મારા કાર્યક્ષેત્રથી ઘણા જ અલગ છે, પણ છતાંય એમની જે પ્રતિભા છે કે એમના થકી જે પોઝિટિવ વાઇબ્સ મળે છે એ ચોક્કસ મારા વ્યક્તિત્વ ઉપર અસર કરે છે અને એ ખરેખર ખૂબ મજાનું છે. આ બધા જ કાર્યમાં તમારા હૃદય સમીપે કયું કાર્ય છે અને જેમાં ખરેખર વધુ પરિશ્રમ માંગી લે, એના વિશે થોડી વાત કરો. જે ગમતું છે એના માટે પરિશ્રમ નથી લાગતો. સરસ વાત છે. આ પણ બહુ સરસ વાત છે. જ્યારે કલાકારોને મળવાનું થાય છે ત્યારે બસ હું ભાવકના સ્તરે હું બેસી જઉં છું અને એમને સાંભળું છું. હા, અમુક એવા વિષયો છે જેમ કે મારે તન્મય વ્યાસ છે, એ એસ્ટ્રોનોમર છે, એમેચ્યોર એસ્ટ્રોનોમર છે અને એમનું અહીંયા અમદાવાદમાં એમની એક સ્પેસ સેન્ટર પણ એમણે ખૂબ સરસ બનાવેલું છે. અને એમનો જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે ટોટલી મારા માટે અલગ જ વિષય હતો અને એના માટે જાણકારી લેવા માટે, એમનો ઇન્ટરવ્યૂ કરવા માટે, એમને પ્રશ્નો તૈયાર કરવા માટે, એ માટે મારે ખાસી મહેનત કરવી પડેલી. એટલે જ્યારે તમારા કાર્યક્ષેત્રથી એકદમ વિપરીત હોય કે અલગ જ હોય ત્યારે થોડી મહેનત પડતી હોય છે, પણ છતાંય મને એવું લાગે કે ના, મારા વાચકોને મારે કંઈક નવું આપવું જ છે, મારે કંઈક સાંપ્રત આપવું છે, ત્યારે હું આ થોડી મહેનત કરતી હોઉં છું. તાજેતરમાં એઆઈ ઉપર એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પણ મેં હમણાં એક વેબટોક કરેલું. તો એ પણ એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારે પ્રશ્નોની ભૂમિકા તૈયાર કરવા માટે પણ તમારે એક જાતની નોલેજ તમારે લેવું જરૂરી છે. પ્રિયંકાને એમ લાગે કે આજે મારી માટે સમય કાઢવો છે, યા પ્રિયંકા પોતે સ્વતંત્ર રીતે આજે સમય પસાર કરશે, તો પ્રિયંકા પછી શું કરે એ અમને જણાવો. મને ફિલ્મોનો બહુ જ શોખ છે. એટલે હા, જો ઘરની અંદર જ હોઉં તો મને ફિલ્મો, વેબ સિરીઝ આ બધું મને જોવું ગમે છે. મને વાંચન અને મ્યુઝિક સાંભળવું પણ ગમે છે. અને બહાર જઈએ, મને ટ્રાવેલિંગ પણ બહુ પસંદ છે અને ત્યારે ફોટોગ્રાફી એ પણ મારો ગમતો વિષય છે. એટલે ફરવું તો બહુ જ ગમે છે. નવા નવા લોકોને મળવું ગમે અને જુદા જુદા વિષયો પણ એક્સપ્લોર કરવા ગમે, એ રીતે. સરસ મજાની આપે વાતો કરી, ખાસ કરીને એવી વાતો કરી, માહિતી પણ મળી અને તમારા ક્ષેત્ર વિશે પણ અમને જાણવા મળ્યું અને ઘણી બધી નવી વાતો જાણીને ખરેખર બહુ આનંદ આવ્યો. પ્રિયંકા, શ્રોતા મિત્રોના આકાશવાણી અમદાવાદ વતી આપનો ખૂબ ખૂબ આભાર. મને પણ ખૂબ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. ચોક્કસ ફરીથી મળીશું. આભાર શ્રોતા મિત્રો. તો શ્રોતા મિત્રો આવજો. પણ પ્રિયંકા જતા પહેલાં અમારા શ્રોતા મિત્રો માટે કોઈ એક ગીતની પંક્તિ ગાઈ સંભળાવો. એની સાથે જ કાર્યક્રમ સમાપ્ત કરીશું. ચોક્કસ. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લચ્ચાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.